હે ગાઈઝ, હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી. આજ તો વાગી ગયા 7:50 થવા આવીએ. આ બાજુ પપ્પા બ્રશ કરો. ગુડ મોર્નિંગ. હવે લાગી ગયા 8:50. હજી બ્રશ કરી નહીં ઓફિસ આ લોકો મોડા ઉઠે. હું જ મોડા ઉઠીને કેટલા વાગે ઉઠી? 6 ને 8 કે એટલી થઈ હતી. આ ઘડિયાળ પાછી 2 મિનિટ આગળ થઈ જઈએ. પાછી ઘડિયાળ 2 મિનિટ જોવાય જોઈએ આપણો ફોનમાં જેટલા વાગ્યા. 8:48 થઈએ ને હોય 6:50 થઈએ એટલે આ ઘડિયાળ પાછી 1.5 મિનિટ જેવી આગળ થઈ જઈએ. આપશે જ ને, પણ પૈસા અંદર લખેલા ને. તો હવે મમ્મી દીવાબત્તી કરશે ને હું જાઉં સ્કૂલ. તો ચલો મળીએ સ્કૂલથી આવીને. આજ તો આખર તારીખ 10 વાગે આવી જાય. આમ તો 11:30 આવવાનું થાત, પણ પરીક્ષામાં જવાનું ને એટલે 10 વાગે આવવા દેશે. તો ચલો મળીએ. તો 11 વાગવા આવ્યા. હું તો સ્કૂલેથી વહેલા આવી જઈ હતી. નાસ્તો વાસ્તો કર્યો ને મમ્મી હું બટાકા લઈને આવીને મળી ગયા હતા બટાકા. હા, નવા બટાકા લાવી અને ભીંડા હતા તે ભીંડા લઈ લેવા દે. નવા બટાકા લાવી. હારો આનો ટેસ્ટ મસ્ત આવે ને, નવા હોય. આ બાજુ કપડાં ધોવાઈ રહ્યા. તો મારે હવે જવાનું 12 વાગે. તો થોડું ઘણું કોમ કરીશું, પછી જઈશું એટલે આવીશું 3 વાગે. શું બનાવો? રોટલો બનાવો, રોટલી બનાવો. બરાબર, આટલું બધું બનાવે? સારું તાં હું કચરો વાળી દઉં. ચલો મળીએ આગળ. તો મમ્મી આ બાજુ કપડાં સૂકવી રહ્યા. ખાવાનું બનાવી દીધું. પપ્પા આવી ગયા ઓફિસથી. ઊભા હોય. આવી ગયા છીએ. હવે ખાવાનો ટાઈમ થાય એટલે ખાઈ લઈએ. કેટલી વાર ખાવાનું? ખાવાનું તો થઈ, મારું કરી દીધું રોટલું. તમારે ખાવું? રોટલો નહીં ખાવાનો. તો હું જમી લો. બનાવ્યું શાક ને રોટલો બનાવ્યો મારા માટે. તો જમીને જવું. તો 4:15 થઈ ગયા. હું આવી જઈ સુપરવિઝનમાં હતી. ત્યાં આવી 4 વાગે બજારનું કામ કરીને આવી. આ બાજુ મમ્મી બેઠી. બુટ્ટીને બોર્યું ને બક્કલમાં આપણે શું હોય બીજું. તેલ નાખવું હોય તે તેલ લઈને બેઠા છીએ. આજ તો આવ્યા હા આપણા સોમનાથ ચોકડી ઉત્સવમાં. જિગ્નેશ મેવાણી, ગેની બેન ને બધા. હું આવીને તારીખનું સ્વાગત થતું હતું. જવું તું કે જોવા? થાક લાગ્યો. ઊભું રહેવાની તાકાત જ નહીં. 2 કલાક સળંગ ઊભું નહીં રહેવાનું. એટલે આમ એવો થાક નહીં, પણ આમ પગ એમ દુખે એમ આમ ઊભા રહીએ એટલે. હા, બેસવાનું તો હોય નહીં. કેટલો ક્લાસ હતો? કેટલી સંખ્યા હતી? 30. પરીક્ષામાં 30 અથવા 15ની જ સંખ્યા હોય. બરાબર, તો વધુ નહીં. બહુ છોકરાને સંભાળવા નહીં ને. એ તો પરીક્ષામાં તો કોઈ વાંધો નહીં, જેમ કે કોઈ બોલે જ નહીં, અવાજ ના કરે એમ. આ તો પેલું શું કહેવાય? OMR. એમાં કશું ભર, ખાલી સહી જ એમની સહી મારી સહી, બસ એટલું જ કરવાનું હતું. બધું અંદર એમ કે એમને જે સીટ નંબર ને બધું લખેલું હતું. અને બધા R અને S આલ્ફાબેટવાળા હતા ને તે 10 નંબર એમ કે આમ સળંગ એક પહેલી બેન્ચથી તે છેલ્લી બેન્ચ સુધી રુદ્ર જ બેઠા હતા. એક આખી લાઈન રુદ્ર નોમના છોકરા. એમ કે પણ રુદ્ર જ. બીજું કોઈ નામ નહીં. પાછું એક છોકરો કે એ બીજા છોકરાને કે તું એ રુદ્રનમાં પાછળ રુદ્રન એમ કે મુએ રુદ્ર તું એ રુદ્રમાં પાછળ રુદ્ર. મેં કીધું આખી લાઈન રુદ્રની.
તો ચલો હવે તેલ બેલ નાખીએ ને પછી મળીએ આગળ. તો 8 વાગી ગયા, જમવાનું થઈ ગયું તૈયાર. ખોલો. ચાલો એ આજે બનાવી છે લાપસી. લાપસી બનાવી છે, પછી બનાવી છે ભરેલા રીંગણા, રોટલી, ખીચડી. તો આપણે જમી લઈએ અને એકદમ જમી લે. લાપસી તો ભાવે ને એમ જબર ભાવે તો ખાતા. હાલો ખાઈ લઈએ. તો ચલો જમી લઈએ. તો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ. તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.